તો મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને શ્રી ગોકુલનાથજીની કૃપાથી અત્યાર સુધી આપણે જીવોના જે ભેદ સમજ્યા, એમના સર્ગનો ભેદ, પછી એમના સ્વભાવનો ભેદ, એમના કાર્યોનો ભેદ, એમના ફલનો ભેદ, એ આપણે બધા ખૂબ વિસ્તારથી જોઈ ચૂક્યા છે. અને કેવી રીતે તે જીવ ભગવત પ્રાપ્તિ કરે છે અને કયો જીવ ભગવત પ્રાપ્તિ નથી કરતો, કયા જીવને શું છેલ્લી એની ગતિ છે, પણ આપણે સારી રીતે જોયું. હવે એમાં એક વિષય જે આપણો સર્વથા બાકી રહી ગયો છે, કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ વિષયની ચર્ચા ખુદ શ્રી ગોકુલનાથજીએ પણ નથી કરી. એ છે મિશ્ર પુષ્ટિ જીવોમાં વધારે ક્લાસિફિકેશન્સ. એટલે કે મિશ્ર પુષ્ટિ જીવના કેટલા પ્રકાર છે. જો બે પ્રકારના જીવ શ્રી ગોકુલનાથજીએ પણ આપણને બતાવ્યા છે, શ્રી મહાપ્રભુજીએ પણ બતાવ્યા છે, જે છે શુદ્ધ જીવ અને મિશ્ર જીવ. બધામાં આવું હોય છે, શુદ્ધ પુષ્ટિ, મિશ્ર પુષ્ટિ, શુદ્ધ મર્યાદા, મિશ્ર મર્યાદા, શુદ્ધ પ્રવાહ, મિશ્ર પ્રવાહ. આવી રીતના બધા જીવોના બે પ્રકાર શ્રી ગોકુલનાથજીએ માન્યા છે. પણ હવે દરેક જીવનો જે મિશ્ર છે, એટલે મિશ્ર જીવ છે, એ મિશ્ર પણ કેવી રીતે હોય છે, અથવા મિશ્રમાં પણ વધારે આગળ કઈ કેટેગરીઝ આવે છે, એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મિશ્રનો અર્થ જ આપ લોકો સામાન્ય રીતે સમજી શકતા હશો કે મિક્સ્ડ, એટલે મિક્સચર, જેમાં પૂર્ણ શુદ્ધતા નથી હોતી, પણ બીજાનો કંઈક ને કંઈક એના અંદર ગુણ, સ્વભાવ ઇત્યાદિ હોય છે. તો આવી મિશ્ર સૃષ્ટિ છે. અને જ્યાર સુધી મારી પોતાની સમજ છે, આ જગતમાં લગભગ લોકો મિશ્ર સૃષ્ટિમાં જ છે. કારણ કે નથી બહુ શુદ્ધ પુષ્ટિ જોવા મળતા. એ તો શ્રી મહાપ્રભુજી કે જે શુદ્ધ પ્રેમણાથી દુર્લભા. અને નથી એટલા કોઈ શુદ્ધ મર્યાદા જોઈ શકતા. શુદ્ધ પ્રવાહ મળી જાય છે, એ અલગ વાત છે, પણ બાકી જનરલી લોકો મિશ્ર કેટેગરીમાં આવતા હોય છે. હવે મિશ્ર જીવના ભેદો આપણને સમજાવ્યા છે પહેલી વાર શ્રી કલ્યાણરાયજીએ વિસ્તારમાં. શ્રી કલ્યાણરાયજી એટલે દીનતા સાગર, શિક્ષા સાગર શ્રી હરિરાય મહાપ્રભુના પિતાશ્રી અને શ્રી ગુસાઈજીના દ્વિતીય આત્મજ શ્રી ગોવિંદરાયજીના લાલજી. તો એમણે આ બધા જીવોના ભેદ અને એમના શું એમની કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણને સમજાવી. સૌથી પહેલા મિશ્ર સૃષ્ટિની વાત કરીએ આપણે પુષ્ટિમાં. મિશ્રમાં પુષ્ટિમાં પણ ત્રણ છે. એક તો પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ. આવી રીતે ત્રણ આવે છે. હવે આ ત્રણેયની અંદર પહેલા આપણે પુષ્ટિ પુષ્ટિને જોવાનો પ્રયત્ન કરીએ. પુષ્ટિ પુષ્ટિ જે હોય છે એમાં અને શુદ્ધ પુષ્ટિમાં શું અંતર હોય છે? શુદ્ધ પુષ્ટિ હોય છે ને, પહેલા તો જો શુદ્ધ ને સમજશું તો પુષ્ટિ પુષ્ટિ સાથે એનું અંતર આપણને સમજાશે. આ એકદમ ધ્યાનપૂર્વક સાંભળજો, ત્યારે જ આ વસ્તુ આપણને સરખી રીતે સમજ આવશે. છે બહુ સરળ, પણ બહુ લાંબુ છે, એટલે થોડુંક ધ્યાનથી સાંભળવાનું છે. શુદ્ધ પુષ્ટિ જીવ એટલે એવા જીવ જેમના ઉપર પ્રભુએ સીધો એવો અનુગ્રહ કર્યો છે કે પોતાના પ્રકટ સ્વરૂપની સેવા, જે આપ પોતે હૃદયમાં બિરાજીને બહાર પધારીને એમને પોતે પ્રકટ સેવા આપી રહ્યા છો, જેમને મહાત્મ્ય જ્ઞાન મેળવ્યા વગર, પ્રભુનું મહાત્મ્ય જાણ્યા વગર સ્વતઃ અંદરથી જેને પ્રભુ માટે એવી આસક્તિ ઉત્પન્ન થઈ ગઈ, એ જીવો શુદ્ધ પુષ્ટિ જીવ કહેવાય છે. અને શુદ્ધ પુષ્ટિ જીવોના જે આપણી ત્યાં મુખ્ય એવા શુદ્ધ પુષ્ટિ જીવો માનવામાં આવે છે, એ છે ગોપીજનો. ગોપીજનો શુદ્ધ પુષ્ટિ જીવ છે. બ્રજભક્તો શુદ્ધ પુષ્ટિ જીવ છે. એમને મહાત્મ્ય જ્ઞાન નહોતું, એમને સ્વતઃ પ્રભુ માટે પ્રેમ હતો. એટલે આવો જે પ્રેમ છે, આમે આપણી ત્યાં કહ્યું છે ને કે સહજ પ્રીતિ ગોપાલ અતિ ભાવે. ઠાકોરજીને સૌથી વધારે પ્રિય કઈ પ્રીતિ છે? જે સહજ હોય. એવી સહજ પ્રીતિ વાળા જીવો
એટલે શુદ્ધ પુષ્ટિ જીવો એને શ્રી મહાપ્રભુજી કે છે અતિશય દુર્લભ છે. કારણ કે શુદ્ધ પુષ્ટિ જીવ જો કોઈ હોય તો પછી તે તો વ્રજભક્તોના લેવલનો હોય. વ્રજભક્તો જ શુદ્ધ પુષ્ટિ જીવ છે. તે વ્રજભક્તો જેવો કોઈ જીવ હોય એ વસ્તુ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે આ સમયમાં. એટલે શુદ્ધા પ્રેમનાથી દુર્લભા એ શ્રી મહાપ્રભુજી છે. પછી આવે છે પુષ્ટિ પુષ્ટિ જીવો કે જેમને પ્રભુમાં ખૂબ આસક્તિ હોય છે, પણ એમને થોડીક જિજ્ઞાસા મહાત્મ્ય જ્ઞાન વિશેની પણ હોય છે. એટલે પેલા કહીએ ને કે શુદ્ધ પુષ્ટિ વાળા કેવા હતા કે ભગવાને બે વાર બ્રહ્માંડ યશોદાજીને દેખાડી દીધું. 7 દિવસ સુધી ગિરિરાજજીને હસ્ત પર ધારણ કર્યા, તોય તું હે તો કાપર ઢોટા નैन नचा थे को ત્યારે બાબા કીચેરી, હે તો અમારો લાલા હે. એ વસ્તુ વધારે એ લોકોના મનમાં છે. એમને પરમાત્મા ના સ્વરૂપમાં, પરમ શક્તિમાનના સ્વરૂપમાં પ્રભુએ કેટલા અનુભવ આપ્યા. છતાંય જેમ અહીંયા છે ને શ્રી ગોકુલનાથજી કે ગિરિરાજજીને 7 દિવસ સુધી ધારણ કર્યા, તો પછી જેવા ગિરિરાજજી પાછા પધરાવે એટલે ગોપીજનોએ દહીંનું તિલક પ્રભુને કર્યું. એ દહીંનું તિલક શા માટે કર્યું? કે પ્રભુ એટલે લાલા તમારી રક્ષા હોય યાકે કાજે, ઠાકોરજીની રક્ષા માટે. હવે જે ભગવાને 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી અને ઇન્દ્રને પરાજિત કર્યા, એવા ભગવાન શ્રી કૃષ્ણને રક્ષણની જરૂરત છે એટલે એમને તિલક કરે છે. આવો શુદ્ધ પ્રેમ જન્મ છે. એટલે મહાત્મ્ય જ્ઞાન એમના ગળામાં બેસે જ નહીં. એમને શુદ્ધ પ્રેમ એટલો બધો સર્વાધિક થઈ ગયો છે કે ઠાકોરજી પછી એમને જે રીતના એ પોતે પ્રભુને જોવા માંગે છે, પ્રભુ એવી રીતના જ એમને ફલ આપે છે. ભગવાને જે ગીતાજીમાં કહ્યું ને કે યે યથામામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ, જે વ્યક્તિ મને જે રીતના મારી શરણ સ્વીકારે છે, જેવી રીતે મારા શરણે આવે છે, એને હું એવી રીતે જ ફલ આપું છું. એટલે કે કોઈ પ્રભુનો સખા બનવા માંગે છે, મધુમંગલ, શિદામા વગેરે, સુબલ તોક, અર્જુન સખા, આ બધા સખા પ્રભુને મિત્ર ભાવથી જોવા માંગે છે, તો પ્રભુ અહીંયા એમના મિત્ર બનીને જ એમને આનંદ અપાવે છે. યશોદાજીને વાત્સલ્ય જોઈએ છે, વાત્સલ્ય તરીકે પ્રભુ પાસે છે, તો પ્રભુ એમને વાત્સલ્યનું જ દાન કરાવે છે. ગોપીજનોમાં માધુર્ય ભક્તિ છે, પ્રભુ માધુર્યનું જ દાન કરે છે. એટલે ઠાકોરજી એ શુદ્ધ પુષ્ટિ જીવોના અનુકૂળ એવા થઈ જાય છે કે પછી શુદ્ધ પુષ્ટિ જીવ એ જે ભાવમાં પ્રભુને ભજતા હોય એ ભાવને એટલો બધો પ્રદાન કરી દે છે કે પ્રભુનું ભગવાન હોવાપણું પણ ભૂલી જાય છે. પેલું કહ્યું ને કે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ ઉજય નિરંતર ગાવે, અને કીધું ને કે તાઈ અહીર કી છો હરિયા છછિયા ભર છાચ પે નાચે નચાવે. તો આ એના જેવું છે. તો આવા શુદ્ધ પુષ્ટિજીવો પછીના જે પુષ્ટિ જીવો છે એમને મહાત્મ્ય જ્ઞાન હોય છે, જેનું પરફેક્ટ એક્ઝામ્પલ છે નારદજી. શ્રી કલ્યાણરાયજીએ નારદજીને પુષ્ટિ જીવમાં ગણાવ્યા છે, કારણ કે નારદજીમાં મહાત્મ્ય જ્ઞાન છે. એટલે નારદજી એવા શુદ્ધ પુષ્ટિ જીવ તો નથી. એ તો કદાચિત વ્રજભક્તો સિવાય બીજું કોઈ આ જગતમાં હોઈ ન શકે. પણ નારદજી ચોક્કસ પુષ્ટિ જીવ તો છે જ. એટલે એ પુષ્ટિ જીવોને આસક્તિ વધારે હોય છે, પણ મહાત્મ્ય જ્ઞાન માટે પણ જિજ્ઞાસા હોય છે, પ્રભુને જાણવાની જિજ્ઞાસા હોય છે. તો એક પુષ્ટિ જીવની વાત થઈ. પછી આવે છે મર્યાદા પુષ્ટિ મિશ્ર. એટલે મર્યાદા પુષ્ટિ એટલે કેવા કે જે લોકો, જે જીવો જેમના અંદર મહાત્મ્ય જ્ઞાન વધારે અને આસક્તિ એનાથી ઓછી હોય છે, એ લોકો પણ આમ પુષ્ટિ જીવ જેવા જ હોય છે કે જેમાં બંને વસ્તુ છે, મહાત્મ્ય જ્ઞાન પણ છે ને આસક્તિ પણ છે, પણ વધારે એમના અંદર મહાત્મ્ય જ્ઞાન છે. છતાંય જે પુષ્ટિ મર્યાદામાં હશે એ વ્યક્તિ પણ ઠાકોરજીના મહાત્મ્યને બહુ સારી રીતે જાણતો હશે. એને ઠાકોરજીનું મહાત્મ્ય બહુ વ્યવસ્થિત ખબર હશે, પ્રભુનું જ્ઞાન એને સંપૂર્ણ રીતે હશે. તો એના અંદર શ્રી કલ્યાણરાયજી ઉદાહરણ આપે છે કવિ ઇત્યાદિ 9 યોગેશ્વરોનું.
ભાગવતજીના એકાદશ સ્કંદમાં 9 યોગેશ્વરો પોતે ભગવત જ્ઞાન આપી રહ્યા છે. તો એ યોગેશ્વરોને આમાં શ્રી કલ્યાણરાયજી ગણાવે છે. પછી આવે છે પુષ્ટિ પ્રવાહ, એટલે પુષ્ટિ જીવ પણ એમાં પ્રવાહના લક્ષણ. જો મર્યાદાના લક્ષણ શું હતા કે જ્ઞાન વધારે હોય, એટલે હવે એ મર્યાદા પુષ્ટિમાં આવ્યું એટલે પુષ્ટિ માર્ગીયમાં પણ જ્ઞાનની પ્રધાનતા બની ગઈ. તો એવી રીતના જ્યારે પ્રવાહ ના, આ કેવું છે ખબર છે કે આપણે કલર્સ, આપણે અલગ અલગ કલર્સ હોય એ બંનેને આપણે જ્યારે ભેગા કરતા હોઈએ છીએ, આજકાલ તો ઘણી વાર એવા વિડીયોઝ આવતા હોય છે કે કયા કલરને તમે કેટલા પ્રપોર્શનમાં બીજા કલરમાં નાખો, એટલે તમે બે કલરને મિક્સ કરો, તેમાં બે કલરને તમારે કેટલા હદે મિક્સ કરવા પડે કે એક ત્રીજો કલર નીકળે. જેમ લાલ અને સફેદને મિક્સ કરવાથી ગુલાબી રંગ આવે, તો હવે તમારે કેટલો લાલ નાખવાનો ને કેટલો સફેદ નાખવાનો કે જેનાથી ગુલાબીનો તમને જોતો શેડ બને, એ અહીંયા એના જેવું જ છે કે લાલ હતો પણ તમારે જો ડાર્ક ગુલાબી કરવો હોય તો તમે શું કરો, સફેદ ઓછો લો ને લાલ વધારે લો. તો આ પુષ્ટિ જીવોની જેટલી કેટેગરીઝ છે એમાં એવું જ છે કે પુષ્ટિ માર્ગની પ્રબલતા છે, પણ પુષ્ટિ માર્ગ સિવાય મર્યાદા, પુષ્ટિનું જ અને પ્રવાહનું આ ત્રણેયનું મિશ્રણ છે, એટલે થોડા થોડા અંશે એની અંદર આવેલું છે. બીજા શબ્દોમાં કહું તો 70-30 નું પ્રપોર્શન છે, એટલે 70% પુષ્ટિ અને 30% મિશ્રણને કારણે જે મિશ્રણ આવતું હોય, મર્યાદા હોય, પુષ્ટિ હોય કે પ્રવાહ હોય, એવી રીતના આ એક મિશ્રણ વાળી વસ્તુ છે. તો અહીંયા પુષ્ટિ 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 મર્યાદા અને પુષ્ટિ પ્રવાહને આપણે જોયા. હવે એની પછી હવે પ્રવાહ જીવોની વાત શ્રી કલ્યાણરાયજી કરે છે. જો આ ગ્રંથનું નામ શું છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા. આપણે ઉતરતા ક્રમમાં તો પુષ્ટિ મર્યાદા ને પ્રવાહ એમ જઈએ, પણ નામ ગ્રંથનું શું, પુષ્ટિ પ્રવાહ મર્યાદા. પહેલા પ્રવાહ જીવોની વાત કરશે. પ્રવાહ જીવોમાં આવી રીતના જ પ્રકારથી જોઈએ તો એક આવે પ્રવાહ પુષ્ટિ. પ્રવાહ પુષ્ટિ એટલે શું કે જે પ્રભુના ભક્તોનું અનુકરણ કરે. આજે ઘણા બધા લોકો આપણને એવા મળતા હોય છે કે જે ભગવાનની ભક્તિ કરવાનો બતાવતા હોય છે, અથવા એમને એવું લાગતું હોય કદાચ કે જો આ ભગવાનની ભક્તિ કરે છે તને આ મળી ગયું, એમ કરીને જેણે ભગવાનની ભક્તિ શરૂ કરી હોય, અથવા દેખાદેખીમાં જેણે ભગવાનની ભક્તિ કરી હોય, એવા લોકો એ બધા પ્રવાહ પુષ્ટિમાં આવે છે. પછી એની સિવાય બીજી કેટેગરી છે પ્રવાહ મર્યાદા. પ્રવાહ મર્યાદા એટલે કેવા લોકો, જેમાં પ્રવાહ જીવ પણ સત્કર્મી હોય, એટલે સારા કામ કરવા જેને ગમતા હોય. હવે ઘણા બધા એવા પ્રવાહી જીવો છે કે એને બીજી કોઈ જ્ઞાનની વાત ના ખબર હોય, એને કોઈ ભક્તિ ના ખબર હોય, પણ એને મનમાં દયા હોય, એને સારા કર્મની ખબર પડતી હોય. આવા લોકો જે હોય છે એ મર્યાદા પ્રવાહમાં અથવા પ્રવાહ મર્યાદામાં આવે છે. એટલે આ બધામાં કેવું કે જેમ આપણે અત્યારે પ્રવાહના ભેદો જોઈએ તો આમાં પ્રવાહ 70% ને બાકીનું 30-30% એવી રીતે છે. અહીંયા પ્રવાહ 70% છે અને મર્યાદા 30% છે, એટલે એના અંદર થોડા સત્કર્મ જાગ્યા. અને છેલ્લે આવે છે પ્રવાહ પ્રવાહ, જે 100% પ્રવાહી જીવ છે, કે જે આસુરી જીવ કહેવાય છે, કે જે અંધતમ ગતિ કરવામાં સૌથી આગળ છે, જે કેવલ ને કેવલ પોતાના લૌકિક વ્યવહારો અથવા પોતાના સ્વાર્થ વિશે વિચારે એવા લોકો. આવી રીતના આ ત્રણ ભેદ પ્રવાહના છે. હવે આ પ્રવાહના ત્રણ ભેદો જાણ્યા પછી શ્રી કલ્યાણરાયજી આપણને મર્યાદાના ભેદ સમજાવે છે કે મર્યાદામાં પહેલા આવે મર્યાદા પુષ્ટિ. મર્યાદા પુષ્ટિ એટલે કેવા કે ભગવાનની એમના ઉપર કૃપા છે, એટલે કે ભગવાનના અનુગ્રહને કારણે ભગવાનની ભક્તિમાં છે, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જાણવા માંગે છે, એમાં થોડી ઘણી એને રુચિ ઉત્પન્ન થાય છે. મુખ્યતયા મર્યાદા માર્ગીય છે, પણ કહીએ ને કે પુષ્ટિ રૂપી થોડોક સફેદ રંગ થોડો થોડો એડ થયો છે લાલ રંગમાં, એટલે હલકો
કહીએ ને કે ડાર્ક લાલ શેડ, એમાં ડાર્ક ગુલાબી શેડ એમાં ઉભો થાય છે, એ રીતનું છે. એ જીવો ભગવાનના ભક્ત તો હોય છે, પણ એટલા પુષ્ટિજીવોના સમાન નથી. પછી આવે છે મર્યાદા મર્યાદા. મર્યાદા મર્યાદા એટલે કેવા કે જે લોકો જ્ઞાન માર્ગને વધારે માનતા હોય, વધારે જાણતા હોય, જેને સ્વર્ગ ઇત્યાદિની પ્રાપ્તિ કરવી. હવે અહીંયા પણ સ્વર્ગનો મતલબ કોઈ લોક વિશેષ માટે નથી, પરંતુ લોક વિશેષ માટે પણ કદાચ જો કહી શકાય તો એમાં મુખ્ય અર્થ તો સ્વર્ગ નામના જે પરમ સુખની અનુભૂતિ છે, જે સુખ આપણને અહીંયા રહેતા જ આપણને આપણા અહંતા મમતાત્મક સંસારને છોડવાથી મળે છે, એવા સુખની વાત છે. એ બધું જે આ મેળવવામાં આવે એ મર્યાદા મર્યાદા. અને ત્રીજો આવે છે એ છે પ્રવાહ મર્યાદા. પ્રવાહ મર્યાદા એટલે શું કે જે મર્યાદાના કાર્યો પણ કેવલ ને કેવલ પોતાની લૌકિક ઈચ્છા પૂરી કરવા માટે કરતો હોય. પોતાના કોઈ પણ ઈચ્છાના વશ થઈ, કોઈ પણ કામનાથી, ચાહે પુત્રની કામના હોય, ચાહે ઘરની કામના હોય, ચાહે પૈસાની કામના હોય, કે કઈ પણ એવી લૌકિક કામનાથી જે લોકો આ બધા મર્યાદા માર્ગીય કર્મ કરે છે, એ બધા પ્રવાહ મર્યાદા છે. એટલે અત્યારે આપણને ટોટલ 9 ભેદો પ્રાપ્ત થયા મિશ્ર જીવોના. 9 ભેદો કયા કયા? પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ, પછી પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ, પછી પ્રવાહ મર્યાદા, પ્રવાહ પ્રવાહ, અને પછી મર્યાદા પુષ્ટિ, મર્યાદા મર્યાદા અને મર્યાદા પ્રવાહ. એવી રીતના 9 પ્રકારો આપણને જોવા મળ્યા. આ બધા અલગ અલગ પોતાથી એકબીજાથી જુદા છે, અને એકબીજાને એ બધા સાથે મળીને રહીને આ જગતની ક્રીડાને આગળ વધારે છે. જે આપણી ત્યાં ઘણી વાર ઘણા લોકોને એવો પ્રશ્ન થયો છે કે આટલા બધા ભેદ ભગવાને બનાવ્યા શા માટે? અમુક જ ભેદ બનાવ્યા હોત તો કેમ નહીં ચાલતે? તેમાં કારણ એ જ કે છે કે પ્રભુને જગતમાં ક્રીડા કરવી છે. આખું પ્રભુનું ક્રીડાંગણ છે, પ્રભુની લીલાસ્થલી છે. એટલે પ્રભુને લીલામાં આ બધા જીવોના ભેદથી કંઈક આનંદ આવતો હશે, એટલે પ્રભુની લીલાના ભાગરૂપ છે આ બધા જીવો હોવા. અને ખરેખર જેટલું વેરિએશન હોય કે જેટલી ડાયવર્સિટી હોય, એટલું એક એક કહીએ ને કે ડાયવર્સિટીના એક એક પહેલું તરફ, એક એક અલગ આઈડેન્ટિટી તરફ આપણને વધારે જાણવાનું આકર્ષણ થાય છે. અને આમ પણ વિચાર કરીએ કે અગર જો બહુ ઓછા ભેદ હોય તો લોકો એક જ ફ્લોમાં કામ કરે, અને એનાથી જગત એટલું ઇન્ટરેસ્ટિંગ નહીં રહે જે અત્યારે છે. કારણ કે અત્યારે બધી પ્રકારના લોકો છે. આ 9 કેટેગરીઝ, અને 9 કેટેગરીઝ પર તમે શુદ્ધને ગણો એટલે શુદ્ધ પુષ્ટિ, શુદ્ધ મર્યાદા અને શુદ્ધ પ્રવાહ, એ 3 ને ગણો એટલે ટોટલ 12. તો આ 12 પ્રકારની અંદર જગતમાં જીવતો મનુષ્ય માત્ર આવી જાય છે. દરેક મનુષ્ય માત્ર આ 12 માંથી કોઈક એક કેટેગરીમાં આવતો હશે. તો આ વસ્તુ આખી આપણને સર્ગ દ્વારા ખબર પડી. અહીંયા શુદ્ધ પુષ્ટિજીવની વાત કરતા કરતા કલ્યાણરાયજી આગળ પછી ફરીથી એ સમજાવે છે કે શુદ્ધ પુષ્ટિજીવ જે વ્રજભક્તો હતા, જે ઘણા બધા ભક્તો હતા, અથવા પુષ્ટિજીવોની કેટેગરીમાં આવતા વાળા પુષ્ટિજીવો, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા ઇત્યાદિ, આ બધા જીવો ભગવાનને સર્વાધિક પ્રિય છે. પણ અહીંયા એક બીજી એ વસ્તુ છે કે ભગવાન ઘણીવાર આ લોકોને દુઃખ પણ આપે છે. એટલે ઘણીવાર આ લોકોનું જીવન ક્લેશાત્મક બની જતું હોય છે. ઘણીવાર જીવનમાં તકલીફો, સમસ્યાઓ આવે છે. તો આ બધા પાછળનું કારણ જે પ્રભુ આપણને બતાવવા માંગી રહ્યા છે એ છે કે આપણો રસ્તો ક્યાંક અલગ પડી ગયો. એ રસ્તામાં કહીએ ને કે શાન ઠેકાણે લાવી, ઠાકોરજી ક્યાંક આવું જ કરી રહ્યા છે કે જ્યાં આપણે રસ્તા પરથી ભટકી જઈએ તો એક ગુરુની જેમ, એક માતા પિતાની જેમ, પહેલાના સમયમાં જેમ લાકડી લઈને ઉભા રહેતા ને પછી લાકડીથી પહેલાના શિક્ષકો ગ્રામ્ય વિસ્તારોમાં તો ખૂબ મારતાય ખરા, એવી રીતના ઠાકોરજી પણ
એક લાકડી ધારણ કરીને બિરાજે છે, કે જેના દ્વારા પોતાના જીવો, કારણ કે જો ચિંતા દરેકને પોતાની હોય, પોતાના જીવોની હોય, વધારે પ્રભુ કષ્ટ આપી રહ્યા છે, પ્રભુ કઈક એવી હેરાનગતિ જીવનમાં આપી રહ્યા છે, તો અગર જો આપણે પ્રભુના ભક્ત છે તો આપણા માટે તે આનંદની વસ્તુ છે કે મારાથી જીવનમાં ક્યાંક ભૂલ થતી હતી, ઠાકોરજી મને સારા રસ્તે લાવે છે. એક વાત યાદ રાખજો કે કોઈ પણ ટીચર હોય એ પોતાના સ્કૂલના વિદ્યાર્થીને ખીજાઈ શકે, મારી શકે, પણ બાજુના સ્કૂલના વિદ્યાર્થી શું કરતો હોય એનાથી એને કોઈ એટલો મતલબ ના હોય. માતા પિતા પોતાના બાળકને ખીજાશે, પોતાના બાળકને મારશે, પાડોશીનો છોકરો જે કરે એમાં કઈ કહેવાની, કઈ કરવાની જરૂરત નથી. એવી રીતના જ્યાં અપનત્વ હોય છે ત્યાં જ આવી રીતના પ્રભુ પોતાના જીવોને સાચા માર્ગે લાવવા માટે આવું બધું કરતા હોય છે. એટલે વારંવાર અલગ અલગ સમયે પ્રભુએ આવા જીવોને અલગ અલગ કારણો દ્વારા કોઈકને શાપ અપાવીને કે કંઈક પણ કરીને એ બધાને કંઈક એવું ભોગવવાનું એવું દંડ આપ્યું, અને પછી ફરીથી જ્યારે એ લોકો નિર્મલ થયા ત્યારે એમને પોતાની શરણમાં પાછા બોલાવી દીધા. તો ઠાકોરજી આ રીતના આખા જગતનું સંચાલન કરે છે. આટલા જીવો પ્રભુએ આટલા સર્ગોની રચના કરી અને આ બધા સર્ગો અલગ અલગ પ્રકારે કામ કરે છે. હવે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાંથી શું લઈ જવાનું છે એ આપણા માટે આવશ્યક છે. આ ગ્રંથને સમજીને પછી આપણે આપણી સંગતિ અને સાથે આપણા જીવનનું આપણું ઉદ્દેશ્ય એ પસંદ કરવાનું છે. કદાચ જો આપણને ઠાકોરજીને માટે હજી એટલો સ્નેહ ઉભો ન થતો હોય સેવા કરવામાં ઇત્યાદિ, પણ જો ક્યાંક ઠાકોરજીને જાણવાની ઈચ્છા રહેતી હોય, ઘણીવાર ઘણાને કથામાં રુચિ હોય છે, ઘણીવાર લોકોને શ્રવણ કરવામાં રુચિ હોય છે, ઘણાને તીર્થાટનમાં રુચિ હોય છે, પ્રભુના અલગ અલગ ધામમાં જવાની રુચિ હોય છે. આવી બધી જ્યારે રુચિઓ લોકોના હૃદયમાં થતી હોય પણ હજી જે ભગવદ આસક્તિ, સ્વરૂપાસક્તિ છે એ એટલી બધી દ્રઢ ન થઈ હોય, તો એના અંદર આપણી પાસે એક સ્કોપ છે કે આપણે પુષ્ટિજીવ છે. કારણ કે પ્રભુને જાણવાની જિજ્ઞાસા પણ જો થતી હોય તો પણ એ પુષ્ટિજીવના લક્ષણો છે. એટલે પછી તો આપણને મહાત્મ્ય જ્ઞાનનો રસ્તો બહુ સારો બતાવવામાં આવ્યો છે, પણ આ આપણે જોશું તો આપણને ખબર પડશે કે આપણે ક્યાં અટકેલા છે. સેવાની અંદર સ્વતઃ આસક્તિ થવી તો શ્રેષ્ઠ વસ્તુ છે, કે વગર મહાત્મ્ય જ્ઞાને જેને સેવામાં પ્રેમ થતો હોય, સેવામાં ભાવ થતો હોય, તેમની તો આખી વસ્તુ જ અલગ છે. પણ ન થતો હોય તો એને મહાત્મ્ય જ્ઞાન દ્વારા પ્રભુમાં સ્નેહ પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો પડે. કારણ કે તમારે જો જીવનમાં ઠાકોરજીને પ્રાપ્ત કરવા છે તો તમે ઠાકોરજી મને ભાવ કરાવશે એક દિવસ એવું વિચારીને ન છોડી શકો. તમારા પ્રયત્નો પોતાની જાતના હશે તો તમે પુષ્ટિજીવ કહેવાશો. આ જ પુષ્ટિજીવના લક્ષણ છે. પુષ્ટિજીવને પ્રભુના સ્વરૂપમાં જ આસક્તિ હોય છે. એને કારણ કે જો જ્યારે પ્રભુની તમે સાક્ષાત સેવા કરો, અત્યારે જે શુદ્ધ પુષ્ટિજીવો છે એમને તો સાક્ષાત પ્રભુના પ્રકટ સ્વરૂપ સાથે એમના દરેક ઇન્દ્રિયથી પ્રભુનું સુખ માણી શકે છે. એટલે પ્રભુ સાથે વાત પણ કરે. પછી વચનમ મધુરમ, એવા પ્રભુ જેમની વાણી, જેમના વચનો ખૂબ મધુર છે, એવા પ્રભુના શબ્દને પોતાના કર્ણથી સાંભળે. એની સિવાય એ પ્રભુનો સીધો સ્પર્શ પ્રકટ સ્વરૂપનો કરી શકે છે. તો શુદ્ધ પુષ્ટિજીવોને તો ઘણા બધા પ્રિવિલેજીસ છે. પણ જે બીજા બધા જીવો છે કે જેમને હજી પ્રભુના દર્શન પ્રગટ રૂપમાં નથી થયા, એમના માટે સ્વરૂપ સેવા એ પ્રગટ પ્રભુની સેવા જ છે. આપણે જે તનુ વિત્તજા સેવા આપણા ઘરમાં રહીને કરીએ છીએ એ પ્રભુની સેવા આપણા જીવનમાં એ પ્રકટ સેવાથી જરાય ઓછી નથી. કારણ કે આપણને પ્રભુએ એ લાયક સમજ્યા છે, અને એ સેવામાં જો આપણું મન લાગશે તો આપણા એને એ જ સ્વરૂપ આપણને પ્રગટ રૂપમાં એવા ને એવા દર્શન આપશે. ઠાકોરજીનું એક વચન કાયમ યાદ રાખજો કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ, કે જે મને જે રીતના મારી શરણે આવશે. ઠાકોરજી જે રીતના એવું કે છે, જેને જે રીતે માનીને પ્રભુ પાસે જવાનો વિચાર કર્યો છે એને પ્રભુ એવી રીતે ફલ આપે છે.
હા, ઘણા લોકોએ શત્રુ બનીને જવાનું પણ વિચાર્યું છે. કંસ, શિશુપાલ વગેરે ઘણા બધા દુષ્ટો પ્રભુને શત્રુ માનતા. તો શત્રુતા પણ પ્રભુએ નિભાવીને બતાવી કે યે યથા મામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ, તું જે રીતના મને ભજીશ એવી રીતના હું તને ફલ આપીશ. શત્રુતા તમે મારી સાથે નિભાવવા માંગો છો તો તમને શત્રુતા પણ નિભાવીને આપીશ. ઠાકોરજી બધી જ કન્ડિશન્સ એક્સેપ્ટ કરે છે. તમે જે ઠાકોરજીને માનો એ કોઈ પણ વસ્તુ સ્વીકાર કરે છે. પણ વસ્તુ એ છે કે આપણા હૃદયની, આપણા અંદરની એ ભક્તિ હોવી જોઈએ, અથવા આપણો અંદરનો એ જોડાણ પ્રભુ સાથે એ રૂપમાં હોવું જોઈએ. પછી એ પ્રભુ સાથેનો આપણો સંબંધ કોઈ પાખંડ ન હોવો જોઈએ કે આપણે ઠાકોરજીને ગામ વચ્ચે મારા સખા કરતા ફરીએ, પણ ઠાકોરજી માટે જ્યારે સખા તરીકે કંઈક કરી દેવાની, કંઈક કરવાની વાત આવે ત્યારે આપણે અંદરથી કંઈ કરી નથી શકતા, પ્રભુને જાણવામાં રુચિ નથી રાખતા. ખાલી એક આપણે સ્ટેટસોમાં મૂકવા માટે પોતાને સખા સખા કરીએ છીએ. તો આવું પાખંડ તો કોઈ પણ ભક્તનું લક્ષણ નથી. પાખંડી ભક્ત ન હોઈ શકે એ આપણી ત્યાં ચોખ્ખી વાત છે. પણ જો કોઈ પણ જાતનો ભાવ અંદરથી ખરેખર ઉભો થતો હોય, પ્રગટ થાય તો આમ તો પ્રગટ કી એ રસ જાય, આપણી ત્યાં એ જ માન્યતા છે. પણ જો થઈ જાય તો કોઈ એવો વાંધો પણ નથી. પણ એ બતાવવા માટે નહીં, પણ મૂળ ઉદ્દેશ્ય, મૂળ વસ્તુ અંદરથી આવે છે અને મારા પ્રભુને મારે એવી રીતે મેળવવા છે, એ ભાવના સર્વોપરી છે. એટલે ઠાકોરજીને એમ કરીને જાણી અને આપણા હૃદયના ભાવથી શ્રી ઠાકોરજીની એવી રીતે સેવા કરવી એ આપણો સ્વધર્મ છે. અત્યારે આ સમયમાં જ્યારે આપણને એવા ભાવો જાગૃત નથી થતા, અથવા કોઈકને સાંભળીને કે કોઈકને જોઈને, હવે જેમ ઘણીવાર લોકો પોતાને બધા વ્રજભક્તોના, વ્રજના સખીજનોના અથવા મીરાબાઈ જેવા ભક્તોના કોઈકના પ્રસંગો સાંભળે તો લોકોને એકદમ ઈચ્છા થઈ જાય કે મારે તો સખી જ બનવું છે. તો હવે એ પહેલા તમે થોડુંક પ્રભુ વિશે જાણો અને થોડા પોતાના અંદર ઝાંકીને જુઓ કે મારામાં વાસ્તવિક ભાવ કયો છે. કારણ કે એ સખીનો ભાવ પાછા થોડા દિવસ પછી યશોદાજીને જોઈને વાત્સલ્યમાં પરિવર્તિત થઈ જશે. મૂળ આપણા અંદર ભાવ કેવો છે? અને જો હજી એ ભાવ એકદમ દૃઢ નથી થતો તો એ શ્રી મહાપ્રભુજીએ તો ખૂબ સુંદર માર્ગ